હેલો ગાઈસ, તો કેમ છો બધાય? તો આજે છે ને હમણાં 15-20 દિવસથી મેં વિડીયો નથી મૂક્યો, કારણ કે હમણાં હું છે ને કામમાં હતો. ખેતરું બધા અહીંયા આખા ભર્યા ને પાછા એણે હમા કીધા ને ચાહુ નાખ્યા ને ખાતરું વાવ્યા. તો હમણાં છે ને હું બહુ કામમાં હતો, તો હમણાં થોડાક દી વિડીયો નહોતો આવ્યો ને એવો પાછો છે ને આજ નવીરો થઈ ગયો. તો અટાણાથી એવું નવીર્યા છે, કંઈ કામ નથી. મેની વાટ જોવાની છે ને બસ બેસવાનું છે. તો એવો છે ને વિડીયો આવી છે કાયમ તો નહીં, પણ બે ત્રણ દી એક વિડીયો આવે છે. તો એવું છે ને કહેવાનું એવું હતું કે તમે પણ સારો સપોર્ટ કરો ને હમણાં થોડાક વ્યૂ પણ નથી આવતા. સપોર્ટ તો સારો રહે તમારો, પણ વ્યૂ બહુ નથી આવતા. તો એવી કંઈ યુટ્યુબમાંથી હોય કે પછી કંઈ બીજો પ્રોબ્લેમ હોય એ ખબર નથી મને, પણ હમણાં બધું થોડું હાલે, ટૂંકમાં બહુ નથી હાલતું. તો તમે પણ બધા સપોર્ટ કરો ને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો ને ઇન્સ્ટાગ્રામમાં પણ ભેગા ફોલો કરતા જજો. એણે આઈડી પણ હું આપી દે, તો એમાંય પણ ફોલો કરી લીજો ભેરા, કારણ કે એમાં બધું પહેલાં આવતું હોય. તો એવું છે ને તમને હમણાં થોડાક દિવસથી એને વાડી નથી દેખાડી, તો આજ નવીર્યો છે ને કંઈ કામ પણ છે ને, તો થોડુંક દેખાડે દા. કારણ કે એવા અટાણે છે, જો કેરીઓની સિઝન છે તો અટાણે કેરીઓ પણ પાકે, આંબામાં જ છે જે ને એ છે ને પાછી ખીરે ને તારે જ અમે એને લઈએ, બાકી અપડાવતા નથી કોઈ દે. બથાઈ જે અપડાવે ને ભારે ને મૂકી દઈએ એના નાજીને તમે કરતા. આંબામાંથી જે કેરી પડે એ જ કેરી લેવાની ને ખાવાની. અમારે લગભગ હે અટાણે ત્યાં આવ્યા 10 થી 12 આંબામાં કેરીઓ આવે, નાના મોટા બથાઈ છે ને 10-12 આંબા થઈ જાય. તો હું તમને દેખાડા, જો અટાણા પણ છે જે આંબામાં પાકલ કેરીયું હું તમને દેખાડા અટાણે. જા રહી એક છે, જા આ કેરી પાકલ છે, જા બરાબર. એક આ છે ને બીજી છે, જા આ એક આ લોંગ દેખાય ને એમાંથી એક પાકલ છે ઓલી કોરાને ને એક હજે જા રહી આ પણ પાકે ગઈ, પણ એ આમાં થોડીક લીલી દેખાય. ને એક કેરી છે, જો આ દેખાય જમણે, જા રહી અહીંયા પીરી દેખાય. તો એ ત્યાં છે આ અમારા ઘરને મો આગળ છે. આ એક જ આંબો છે, આ ત્યાં ઘરને મો આગળ. ને એક છે આજે જા આ આંબો, પણ એમાં આજે બહુ નથી પાકતી, કોક પાકે. જા રહ્યો આમાંય પણ તમે કેરીઓ જોવે હગો. ને આણે પણ છે ને મેં થોડુંક કાપેને સર્વિસ કરી હતી ને પાછું જેણે પિલર હંભો એને બાંધી દીધું, તો એ વેલ સડે ગઈ ઠેઠ વાં સુધી, ઉપર સુધી સડે ગઈ. ને આ છે અમારા મકાન, જે એટલે હે તમે જોવો હગો. ને જે આ બારમાસી છે એમાં ફૂલ કોઈ ડૂબતા જ નથી, જેટલા ખીરે જાય એટલા પાછા આવે છે. જોવા જો ફૂલડા આમાં ડૂબતા જ નથી કોઈ દે, પણ એને પાણી નાખ્યા રાખીએ એટલે વાંધો નથી આવતો, લીલા રહીએ. ને જો આ આંબો છે એમાંય પણ કેરીઓ દુનિયાની છે, જોવે લ્યો તમે, જા રહ્યો. ને એક છે આ લોંગ, એમાંથી છે ને જે આ કેરી આ એ પાકે ગઈ, પોસી છે, પોસી થઈ ગઈ, પણ એ ખરી છે ને જ્યારે તાર એણે ખાયું ત્યાં સુધી એને તોડવાની નથી. ને જે આ કોરા છે રાવણો, ને એમાં થઈ જાય એટલા રાવણા ખીરે ગયા. જોતા
જોવે લ્યો આમાં પીડ્યા છે. આ ખીરે ખીરે ને બગડે જાય તો થોડાક દિના હે એવડા હમણાં કોઈને જોતા હોય જો તો લઈ જાયજો. આમાં હે દેખાય થોડા થોડા દેખાય હે, બહુ ને દેખાય જાય રહ્યા. તો એવું એકાદા 2 દિન હે લગભગ ત્યાં જાજો ટાઈમ તો નહીં રહીએ ને. આ મેં જેવું હે થોડુંક તો શાયરી પણ ઢાંકી દીધી ને. જો આ ખાટી આંબલીમાં પણ હે ને ફૂલ ફાલ આવે ગો, જોઈ લ્યો. આમાં દુનિયાના કાતરા આવી છે હવે ને. આ હે અમારે પસવાડાના ઝાડવા, ચીકુડિયું ને એવું બધું છે એમાં પસવાડે ને. એક છે આ ખાટી આંબલી, એમાંય પણ જોઈ લ્યો કેટલો ફાલ આવ્યો એ. ને જો એક આ વસ્તુ છે એ અમે બનાવી હતી હાથના જુગાડીથી, જો લ્યો. આમાં હે ને કાલે ઓઇલ માર્યું. આ કામ છે વસ્તુ એ તમે કમેન્ટ કરે ને કીજો જે આમાં કામ ફિટ થાય. આ જો આ વિડીયો હોય જા બધું બાકી ત્યાં હે. જો આમાં આ રાણ છે, અહીંયા પેરોડી છે ને. પેરોડીમાં પણ છે ને પેર આવ્યા પણ એ જે નાનેરા છે જા રહ્યા. જો વા બે રહ્યા. આ છે તાળી ને આ હે બદામ ને. હજી એક આ પસવાડે આંબો છે, એમાંય પણ કેરીઓ તમે જોવે શકો ફૂલે ફૂલ છે કેરીઓમાં તો બધા આંબા. ને આમાં છે ગુંદો, ગુંદામાં પણ ગુંદા ફૂલ પાકેગા, જોવા લ્યો. ને આ નારિયેરી છે, એમાં કેટલા નારિયેળ આવ્યા જોવો. ને આ ગુંદા છે ને કેટલા પાકે પાકે ને ખીરે ગયા ને એ હું તમને દેખાડા, જોવો લ્યો. આ કેટલા પાક્યા ને એ પાકે ને ખીરે ગયા. પણ એ આખોરા ખેતરમાં પડે છે વાંધો નથી આવતો, નકર આકોરા પડે ને જો ઘરમાં ડેલાને અંદર ને બહુ એટલા બધા તો હાવ શીકણું શીકણું થઈ જાય બધું. આ બારોબાર ખીરે છે વાંધો નથી આવતો. હજી તો પાકલ છે એમાં જોવે લ્યો. ને એવું છે ને હું તમને દેખાડા એટલે બીજા આંબા છે ને પસવાડે એ આંબા દેખાડા. એમાંય પણ તમે જોવે લ્યો કેટલું કેરીઓ આવ્યું છે. તો જો એવું છે ને દેખાડે તમને કેટલું આવ્યું કેરીઓ નહીં. જો આ લીંબુડી છે ને લીંબુડીમાં લીંબુ જોવે લ્યો આવ્યાથી પણ દુનિયાના લીંબુ આવે પીડ્યા આમાં. ને આ હે પાછા આંબા જો આ હે ને આ કેરીઓ હાવ ઝીણિયું ઝીણિયું થાય. આપણી હોપારી હોય ને એવડી એવડી જ થાય. જો જો લ્યો હોપારી જેવડી કેરી થાય. પછી એ ખાવામાં ભારે મીઠી હોય ને આ કેરીઓ હોય એ થોડીક એનાથી જરાક એક મોટી થાય. એમાંય પણ પાકે પાકે જા એટલું પાક્યું. જા એક પાકે આ પછી એક આ હે જે જા રહી એવી ઘણી છે એમ પાકલ.
જોતા કેટલું ઘેર્યું હવે પડ્યું જોવે લ્યો. ને એક છે આ આંબો, એમાંય પણ પાકે કર્યું, પણ હવે આમાં ત્યાં થોડ્યું રહ્યું, બહુ જાજ્યું નથી રહ્યું. ને આ ડ્રેગન ફ્રૂટ આ છે ને સૌથી મોટું છે, ને થોડા થોડા આવે એમાં. આમાં જે કંઈ મને જ આવતા જો એટલા છે, જ્યાં છે 7 કે 8 છોડવા છે ડ્રેગન ફ્રૂટના. તો એમાંથી એક બેમાં જ આવે, એક જોઈ સહેલું આગળ દેખાડ્યું એમાં, ને એક આમાં, એ બેમાં આવે, બીજામાં જે નથી આવતા. ને આણે છે ને કઈ કેરી કહેવાય એ ત્યાં નથી ખબર મને, લગભગ તોતા કેરી કે એવું કંઈક કીએ નામ છે, આનું ખબર નથી મને બહુ. તો એ પણ હે તો ખરી, પણ બહુ ઓછીઓ આવી હોય હજુ ખરે, ખબર નહીં કામ હોય. હા હે દાડમડી, પણ એમાં તો હજી આવતા ને ફૂલ આવ્યા હજુ ખરે. તો એવું જોઈએ આવે કેટલાક આવે. હા કરણ છે, પીરી કરણ ને ગુલાબી કરણ, ને આ બદામ ને રાવણો ને એ છે. તો તમે હે ને અમારું ઘર તો જોયું, ઘણીક ફેરે જોયું, પણ કારણ કે આજે હું હે નવી રહ્યો, તો મેં કીધું હમણાં કેદુકનો વિડીયો નથી મૂક્યો, તો પહેલાં ઘર જ પાછું દેખાડે દે, કારણ કે કામ કામમાં ફેરફાર થયો હોય એ ખબર ન હોય તમને. તો પહેલાં આજ છે ને ઘરનો જ વિડીયો આવે ગયો સીધો સીધો, ખાવા પીવાનો ને જાળવાનો એવું બધું આવે ગયું. પણ હે ને જો આ એક રેગું હતું દેખાડવાનું, ગુલમોર, જ્યાં અટાણે હે ને કેટલા ફૂલ આવ્યા. આણે સેટોથી જોઈએ ને તો આખું ગુલમોર રાતું રાતું જ લાગે, પાંદડા તો દેખાતા જ ને. ઓલી કોરા જેનું ટ્રાય કરીશ જો દેખાડવાની મેળાવી છે તો જોવે લ્યો. આથી હે ને આખું રાતું રાતું જ દેખાય, પણ એમાં હજી એમાં હે ને થોડાક ઝાડવાન લીમડો ને જાંબુડી એ બધા આડા આવે જાય, તો થોડુંક બહુ નથી દેખાતું. ને હે ને આ અમારું જે બાઉન્ડ્રી કહે ને આપણે વંડી કરી હોય એને, તો એણે બહાર પણ અમે એના જ્યાં આંબા વાવવા દીધા હતા, તો એ પણ અટાણે એવડ્યા એવડ્યા થઈ ગયા જોવે લ્યો. ને આથી જો અમારું ઘરનું આખું હે, આખું ઘર આવે જાય અહીંયાથી. જ્યાંથી આ પણ આવે જાય આખું ઘર. ને આ સુપાલો વેબડ્યા વેબડ્યા થઈ ગયા જોવે લ્યો. તો આજે ને આખી વાડીનો તમને એક વાડી ટૂર વિડીયો આપી દીધો, કારણ કે અટાણા એમાં કામ કામ હે ને કામ કામ બદલાવ થયો, તો એ બધું તમે જોવા લીધો. ને બે ત્રણ દી એવો વિડીયો આવી છે, તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ પણ કરી લેજો, ને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો. મેં આઈડી ત્યાં તમને આપી જ દીધી પહેલાં. તો હવે આ વિડીયોને અહીંયા પૂરો કરીએ ને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.